જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 વિશે ચર્ચા કરવાના છીએ. હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. આ ફોર્મ કેવી રીતે ભરવાના છે, આ અંતર્ગત કોને સહાય મળવાપાત્ર છે અને કેટલી આવક મર્યાદા ધરાવતા લોકો આની અંદર ફોર્મ ભરી શકશે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત અલગ અલગ જિલ્લાની અંદર અરજીઓ મંગાવવા માટે ઓનલાઈન પોર્ટલ છે એ ચાલુ કરવાની અંદર આવેલ છે. 21 તારીખે આ નોટિફિકેશન જાહેર થયેલી છે અને આ સમાજ કલ્યાણ પોર્ટલ જે છે એના ઉપર ઓફિશિયલ માહિતી મૂકવામાં આવી છે. હવે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણે આ યોજના શું છે એ સમજી લઈએ. હવે ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના એવા પરિવાર માટે આશીર્વાદરૂપ છે કે જેઓ આર્થિક તંગીના કારણે પોતાનું પાકું મકાન બનાવી શકતા નથી. આ યોજના વર્ષ 2026ની અંદર ઘણો મોટો ફેરફાર કરવામાં આવ્યા છે. મોટા ફેરફાર કયા છે અને હવે તમારે આ વર્ષે ફોર્મ કેવી રીતે ભરવાનું છે એ આપણે જોઈએ. મિત્રો વાત કરીએ તો આ યોજનાનો જે મુખ્ય હેતુ છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે એસસીબીસીને પોતાનું ઘર પૂરું પાડવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે. આ ઉપરાંત નવા નિયમ મુજબ કુલ 1,70,000 રૂપિયાની સહાય પરિવારને આપવામાં આવે છે. આની અંદર ટોટલ 3 હપ્તા હોય છે. પહેલો હપ્તો 30,000 રૂપિયાનો, બીજો હપ્તો 80,000 રૂપિયાનો, ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો અને ત્યારબાદ ચોથો હપ્તો 10,000 રૂપિયાનો. એમ કરી અને ટોટલ 1,70,000 રૂપિયાની સહાય પરિવારને આ યોજના અંતર્ગત મળવાપાત્ર છે. આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો આ યોજનાની સાથે તમે મનરેગા અને શૌચાલય યોજનાની સહાય પણ જોડી શકો છો અને તમને વધારાના 10,000 રૂપિયાની સહાય પણ મળી શકે છે. હવે આવક મર્યાદાની વાત કરીએ તો 2026ની અંદર આવક મર્યાદાના નિયમ બદલાણા છે. અગાઉ આ યોજનાની અંદર આવક મર્યાદા ખૂબ જ ઓછી હતી, 2 કે 2.5 લાખ હતી, પરંતુ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે હવે વાર્ષિક આવક મર્યાદા 6 લાખ રૂપિયા સુધી કરી દેવામાં આવી છે. એટલે કે જેમની પણ આવક 6 લાખ રૂપિયા હોય તે લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે અને આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે અરજી કરવા માટે પાત્રતાની મિત્રો વાત કરીએ તો અરજદાર જે છે એ ગુજરાતનો કાયમી વતની હોવી જોઈએ. આ ઉપરાંત અરજદાર પાસે પોતાનો પ્લોટ અથવા તો કાચું મકાન હોવું જોઈએ. પરિવારની અંદર કોઈ પણ સભ્યએ અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ અને જે વાર્ષિક આવક છે એ પરિવારની 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. પરિવારની મિત્રો વાત કરીએ આપણે તો પતિ, પત્ની અને બાળકોનો સમાવેશ એક પરિવારની અંદર થતો હોય છે. સહાયના ધોરણની આપણે વાત કરીએ તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી વિમુક્તિ જાતિના ઘર વિહોણા ઈસમોને શહેરની અંદર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેની અંદર 1,70,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા યોજના અંતર્ગત કરવામાં આવે છે. અને આ યોજના અંતર્ગત એકવાર તમને સહાય મળી જાય ત્યારબાદ તમારે મકાનનું બાંધકામ 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનું હોય છે. મિત્રો વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની તો આની અંદર અરજદારની જાતિ અથવા તો પેટા જાતિનો દાખલો, આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો નથી જોડવાનો. અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ, જો અરજદાર શિક્ષિત હોય તો લિવિંગ સર્ટિફિકેટ પણ આની અંદર પુરાવા સ્વરૂપે આપવાનું હોય છે. ત્યારબાદ આવકનો દાખલો, અરજદારનો રહેઠાણનો પુરાવો કે જેની અંદર આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ પૈકી કંઈ પણ આપી શકો છો. કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તો ફાળવણીના હુકમની અલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ. આ ઉપરાંત મિત્રો વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટ્સની તો જરૂરી ડોક્યુમેન્ટ્સની અંદર આની અંદર જમીન માલિકીનું આધાર, દસ્તાવેજ આકારની પત્રક, હક પત્રકની નકલ આપવાની હોય છે. ત્યારબાદ અરજદારે મકાનનું સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, સિટી તલાટી મંત્રી સર્કલનું ઇન્સ્પેક્શન આપવાનું હોય છે.
ત્યારબાદ મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી, બીપીએલનો દાખલો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલવાળી, ત્યારબાદ પાસબુક અથવા તો કેન્સલ ચેક, અરજદારનો ફોટો. આ યોજના માટે તમે ઘરે બેઠા જ ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં તો તમારે ઈ સમાજ કલ્યાણની જે સત્તાવાર વેબસાઇટ છે http://esamajkalyan.gujarat.gov.in આની પર જવાનું છે. એની અંદર જઈને તમારે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે. એકવાર તમે નવું રજિસ્ટ્રેશન કરશો ત્યારબાદ તેની અંદર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તમને દેખાશે. એની લિંક ક્લિક કરી અને માહિતી તમારે ભરી અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી અને પ્રિન્ટ તમારે કાઢી અને સાચવી રાખવાની છે. મિત્રો, વાત કરીએ તો ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જે છે એ તમને આવું દેખાશે. એની અંદર તમારે અહીંયા ઉપર તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખી અને લોગિન કરવાનું છે. લોગિન કરશો એટલે અહીંયા ઉપર તમને બધી યોજના દેખાશે. તેમાંથી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના જે દેખાય એની અંદર તમારે ફોર્મ ભરવાનું છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર આવક મર્યાદા છે એ 6 લાખ રૂપિયા રાખવામાં આવી છે. સહાયના ધોરણની મિત્રો વાત કરીએ તો આપણે જેમ વાત કરી એમ સહાયનું ધોરણ 1,70,000 આપવામાં આવે છે અને આની અંદર મકાન બાંધકામ 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનું હોય છે. અરજદારની જાતિ, પેટા જાતિનો દાખલો, સર્ટિફિકેટ બધું આની અંદર જોડવાનું હોય છે. બીપીએલનો દાખલો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તેના ક્ષેત્રફળની વિગત, અરજદારનો રહેઠાણનો પુરાવો, કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર મકાન મળેલ હોય તો હુકમની અથવા તો અલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ. આટલા ડોક્યુમેન્ટ્સ આની અંદર પુરાવા સ્વરૂપે તમારે આપવાના હોય છે. તો આવી રીતે પંડિત ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. તો જે પણ લોકોએ પોતાનું ઘર ખરીદવું હોય અથવા તો પોતાનું ઘર બનાવવા માંગતા હોય પોતાના પ્લોટ ઉપર, તો આ યોજનાનો લાભ લઈ શકે છે. 6 લાખથી ઓછી આવક ધરાવતો કોઈ પણ પરિવાર આ યોજના અંતર્ગત ઘરે બેઠા જ લાભ મેળવી શકે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.